બીજી માથાકૂટ જે છે ઈથી વધારે છે કે ખાલી મગફળી નથી તણાઈ ગઈ, પાલો એટલે મગફળીના પાંદડા, ઈ છે ને પાલો એટલે ચારણ ચરિયાણ પશુઓ માટેનો. હવે ઈ મગફળી તણાઈ ગઈ તો પાલો તણાઈ ગયો હોય તો હવે મને કયો સૌથી વધુ કિસાનો જેની પાસે ભેંસ બળદ ગાય હોય ને ઈ આ માંડવીના ડાખણા કહેવાય. એ ડાખણાના પોતે પોતાના જ્યાં વિસ્તાર હોય ત્યાં એ રાખી મૂકતા હોય, ખેતરમાં મેળો કરીને રાખે કે ઘરમાં રાખે કે વાડામાં રાખે કે એના જ્યાં હોય ત્યાં. હવે એ પાલો બળી ગયો તો પશુઓને શું ખવડાવવું? મોટા ભાગનો ડખો ઈ છે. અને મને હમણાં કિસાનોનો ફોન, આપણે તો બેન લાઈવ હોઈએ છીએ ને કિસાનો હારે, તો આપણે સીધો સંપર્ક છે, બધા સેંકડો લોકો ફોન કરતા હોય. મને એક ભાઈએ ફોન કર્યો કે સાહેબ પાલો તણાઈ ગયો ને, તમને ખબર નહીં કેવી હારાકીરી મચે છે અત્યારે ગામડામાં. શું થયું? ઈ કે જે ભેંસ 80,000 રૂપિયા કે લાખ રૂપિયાની હોય કિંમતની, ઈ 40-50 માં માગે અને વેચાઈ રહી છે.